હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. અત્યારે છે ને સવારના વાગે છે 10 ને મમ્મી જો આમાં કપડાં સંકેલે છે અને સાથે ભીંડો સુધારવાનો છે. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય સોમનારાયણ. ભીંડો સુધારવા પહેલા છે ને કપડાં હંકેલી લે, જેમ કે 2-3 દિવસથી ઓલી પણ બહુ પડ્યા રહેતા કપડાં, હે ને? હા. તો આજે ત્યાં કપડાં હંકેલ નાખે, નકર કપડાં લગભગ અમારું છે ને બપોર પછી ના જ હોય. અને આજ વહેલા સુકાઈ ગયા છે, આજ વહેલા ધોઈ નાખાય છે. આ છે ને આથી ધોયા હતા. આજે રાતે ધોયા હતા એટલે કીધું કે ઘડી કરી નાખું, પછી બીજી ઇસ્ત્રીના બાકી રાખી દો. એટલે એને ઇસ્ત્રી કરી નાખાય ને બપોર પછી ઇસ્ત્રી કરી નાખાય. પેલા એટલે કપડા હંકેલી ભીંડો સુધારીને ભીંડાનું શાક બનાવવાનું છે. ભીંડાનું શાક બનાવવાનું બનાવ્યું મેં. એવું છે. આજ બનાવવાનું છે. કાલ ભીંડાનું શાક ન બનાવ્યું, આજે આવે છે ભીંડાનું શાક. એમાં એવું છે કિચનમાં જાય તો ખબર પડે હું બનાવવું છે. કેમાં જઈ? કિચનમાં. હજી એકવાર કિચનમાં જાય ને તે ખબર પડે હું બનાવવું છે યાર. આ શાકે સુધારેલું પડ્યું. તો ગાઈઝ સાંભળ્યું તમે ક્યાં જાય? કિચનમાં. કિચન એટલે તમને સમજ પડી ગઈ, રસોડું. તો કિચનમાં મમ્મી જાય ને, કિચન તમે કોમેન્ટ કરજો કિચન એટલે હું કીધું. મને એવું નથી બોલતા આવડતું. બોલતા નથી આવડતું? આવડ્યું એવું બોલી. રસોડું કહી દેવા હાલે. રસોડું. રસોડામાં જાય પછી ખબર પડે. કિચન કિચન કોને કહેવાય? ઓર કિચન ઓલું કહેવાય આપણે જે હાથમાં આપણે આવે ને ચાવીનું કિચન. ચાવીનું ઈ. હવે એવું કહેશું. તો ગાઈઝ અમે અત્યારે અમારા અવાજ થોડોક વધારે આવશે કોમેન્ટેટરનો. તો અમે થોડુંક ફોન ક્લોઝ રાખીને બોલવી છીએ. અને આમ જો મેચ ચાલુ છે, આમ જો વાઇડ બોલ ગયો છે. 93 पर जा पहुंचा ये स्कोरबोर्ड આટલું ગ્રાઉન્ડ છે, આમ જો બહુ લાંબુ છે. निकल जाएगी इस बार विकेट कीपर भी छूट गया, फ्लिप के फील्डर भी छूट गया और गेंद देकर जाएगी पूरे જો चार કેમેરા तो વાળા चला 97 કેમેરા વાળા જોવો તમે. भाई का आखिरी ओवर चल रहा हुआ 97 स्कोरबोर्ड के ओवर એક लग चुके કેમેરા हैं વાળા ભાઈ જો અહીંયા છે, સુતા છે એ ભાઈ તો. वाइड का इशारा स्कोर चला 98 यहां पर मैं कहूंगा कूद कर कशिश कर 100 तक पहुंचने की मंजिल है એને તો નાખી દીધું છે. 8वां ओवर जारी बोल्ड कर दिया है यहाँ पर विकेट नंबर 4 बोल्ड के रूप में यहाँ पर चौथा झटका लगता हुआ તો ગાઈઝ આમ જો મેચ પૂરી થઈ ગઈ છે અને 103 રનનો ટાર્ગેટ આવ્યો છે. આમ જો બધાય જો હવે આમ વિખાવા માંડ્યા છે. હવે નવી ટીમ પાછી જેનો બોલિંગ આવી ને આવી ગયા છે મેદાનમાં. અને આ ભાઈ જીતી ગયા છે. ભાઈ તમે થોડા કાળા આવો છો, ઉભા રહો બાજુ. કેટલી કઈ ટીમ તમારી? એક્ઝિમ ટાઇટન ટોપ ઉપર. કેટલી જીત્યા તમે? બે જીતી ગયા. પછી આ ભાઈ છે ને 2 ટીમ જીતી ગયા. આ છે ને અમ્પાયર છે આજના. આમ જો અમ્પાયરનું મોઢું દેખાતું જ નથી. ખાસ વાત એ કે ભાઈ આપણે કેમ આઈપીએલમાં બ્રેક આવે વચ્ચે, તો આપણે શું આવે, ડ્રિંક આવે, કેળા આવે, તો એ બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે. ડ્રિંક આવે છે અહીંયા, જો કેળા બેડા, તો કેળા હોતે ને આવો ગાઈસ. એટલે તેવી આ કે ક્રિકેટ નથી. અમે જે ક્લાસીસમાં ભણતા ને એ ક્લાસીસને આ છે પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ. તો મજા આવે છે, આનંદ આવે છે. આ બીજી ટીમનો જેને 102 રન માર્યા ને ટીમ જો રેડી થઈ ગઈ છે. આમ જો આ ભાઈ વોર્મઅપ કરવા માંડ્યા કે હોઈ ગયા છે. ભાઈ તડકો લાગ્યો છે, તડકાને હોઈ ગયા છે. બાકી પ્લેયર બધા ગોઠવાય છે. આમ જો અને અહીંથી જો બોલ નવો જાય છે. જો આ ઘા થઈ ગયો. ગાઈસ અમ્પાયર એના બેગમાંથી છે ને બિસ્કિટનું પડીકું ગોતે છે, પાર્લેજી. તો ઈ છે ને એના બેગમાંથી આમ જો પાણી પીવે છે અલગથી. હા, એનર્જી સોરી રેડબુલ લઈને આવ્યા છે ને બેગમાં એને રાખ્યું. જો કોઈ માંગે નહીં ને એટલે તો આ ભાઈએ માગી લીધું. જોયો રેડબુલ છે ને એને બેગમાં રાખશે. હવે આમ જુઓ તમે ખાલી, આ અમ્પાયર છે ને આ લાલ ટીમ વાળા આરે મળી ગયા છે. હવે એ લોકોનો દાવ છે. હવે આ ભાઈ ઊભા નથી છે હજી. આમ જુઓ આ ભાઈને કંઈક થાય છે. હવે
ઊભા છે આવો ભાઈ ઊભા છે હા હાથમાં ઓલું ગ્લવ્સ પહેર્યા છે કાળા ન પડે ને એટલે નકર કોણી કાળી ન પડે ને એટલે આમ જો હા એ કઈ બેટ્સમેન જો રેડી થઈ ગયો છે હા ભાઈ બીજા આવી ગયા હો હવે જોવો તમે ખાલી આ બે ઓપનર છે રોકો વિરાટ કોહલી અને રોહિત શર્મા બે જો જોવાનું એ છે કે આ લોકો કેટલા રન મારે એમ નહીં આ બે ઓપનિંગ વાળા કેટલા પોતે 10 રન 20 રન કેટલા મારે એ જોવાનું છે બાકી આ બે લોકો જો ચર્ચા કરે છે કે કઈ રીતના બોલ નાખવો ક્યાં નાખવો બરાબર તમે જોયા કરજો મજા આવશે અમ્પાયર નું કઈક પડી ખવાઈ ગયું જુઓ અમ્પાયર અહીંયા છે અચ્છા કઈક લે છે ગોતે છે અને મેદાનમાં અમ્પાયર દેખાતા જ નથી મેચ રેડી થવામાં વાર એટલે લાગે છે કે આ ભાઈ અહીંયા અમ્પાયર છે ને એ અહીં બેઠા છે એ જાતા જ નથી આળા કરી ગયા આમ જો બે તો રૂમાલ છે પણ એ એક જ અમ્પાયર છે એક ડાબી બાજુ હોય ને એક સીધા અમ્પાયર હોય જો આ એક અમ્પાયર છે બરાબર જ્યાં આ બાજુ એક બીજા હોય તો એ અમ્પાયર જ નથી બે અમ્પાયર હતા આ ભાઈ બીજા અમ્પાયર પણ આ તો લેંઘો પહેરીને આવ્યા છે આ ભાઈ એનું મોઢું કે અનબોક્સિંગ કર્યું છે ઈ તો મને ખબર છે બે છે પણ મને થોડી ખબર અહીંયા બે છે બે છે આકાશ ટુર્નામેન્ટ તો છે હો ભાઈ પાર્થ વાળાની છે હો એટલે અને ઓલું હોતા છે આમાં હું બીચ બદલી જાય ને ઓલી હા પીચ બદલે એકવાર આ બાજુ ને એકવાર ઓલી બાજુ એકવાર આ બાજુ ને એકવાર ઓલી એ રીતના પીચ બદલે છે આમાં તો ભાઈ ફાઇનલી અમ્પાયર આવી ગયા છે આમ જો અમ્પાયર બીજા જાય છે बल्लेबाजी के लिए जयेश कटेरा और अंकित आनगान ચાલો આ બોલિંગ છે ને સ્ટાર્ટ થઈ છે અહીંથી આમ જો બોલ और बॉलिंग का सुकान ચાલો 102 બોલિંગ रन का સ્ટાર્ટ થઈ ગઈ लक्ष्य છે પેલો બોલ નાખે છે इस बार उठाकर खेला है बॉल जाएगी 1 रन के એક રન लिए આવ્યો और 61 रन આ ભાઈએ છે ને કેચ Zero મીકો wicket. આની પહેલાની ઓવરમાં છે ને 36 બોल में 41 रन करवा 25 था રન આપ્યા કેટલા એટલે ઓલા 36 બોल ગુસ્સામાં में છે જો 41 रन करवा था और वाइड का guys, इशारा आया जो अम्पायर की द्वारा इलेक्शन टॉस पर चले विचार से की त्यारे। जा जीत के लिए अब बाई टॉस मात्र थयो। 20 रन यहां से ભાઈ ગુજરાત વાળાએ બોલિંગ લીધી છે સમજો તો ગાઈઝ અહીંયા છે ને અત્યારે બ્રેક પડ્યો છે ડ્રિંક બ્રેક જે આપણે રિયલ મેચમાં આવે ને એ જ રીતના સેમ બધું આવે આમ જો આ ભાઈ થાકી ગયા છે આમ જો બેઠા ટાઈમ આઉટ આવી ગયો છે રેમાડિયો સેફર્ડ જુઓ તમે ખાલી એનો લુક જુઓ સેફર્ડ और ભાઈ इस છે बार यहाँ शेफर्ड रन भाई का नु पेट खतरा, क्या बदली लेकिन गयो? तो वापस पहुंच चुके भी नहीं ભાઈ गया અમને એ નથી સમજાતું કે મેચ ગુજરાતી છે ગુજરાતમાં રમાય છે એ સુરતમાં इस बार हल्के से खेला अंपायरिंग है से लेग साइड हिंदी में में खिलाड़ी हम को लोग- से तो 1 रन मिलेगा અમ્પાયરિંગની બ્લોક કોમેન્ટ્રી સોરી કોમેન્ટ્રી હવે તો અમને ભૂલાઈ ગયું છે અહીંયા અમે હું સાંભળ્યું છે ને એ નથી ખ્યાલ પડતો બોલો એટલે આવું થાય બરાબર છે ગરમીમાં ટાઈમે સિકંજી ના આવે ને એટલે હા ગરમી બહુ છે ને અહીંયા આમ તો લૂ લાગે છે મોઢું આખું બળે છે એટલી લૂ લાગે છે અને એમાં પાછા અમે બે છે ને ગેસ થયા છે શું કહેવાય એને ચીફ Chief ગેસ્ટ guest. એટલે અમે પેલી લાઈનમાં જ બેઠા છીએ આમ જો પેલી હરોળમાં और अच्छी बॉल અને અમારા આગળ કેળા लेकिन બેઠા છે गिरने के बाद काफी અને આમ बाहर આવડા निकली। જો बॉल का commentary। इशारा ગુજરાતીમાં કરો મારા ભાઈ જો આગળ બોલ છે બોલો દડો તો નાખવા દે અચ્છા અહીંયા ઓલો દડો ચાલુ થયો છે और इस बार कड़क शॉट ये जाएगा 4 रन के लिए વાહ ભાઈ હું જ કહું છે ને આ ભાઈને છે ને આપણે આઈપીએલ માં रिक्शा મૂકા कर હોય गई भाई ने कही ને ગજબ હાલે હો હા बहुत ગજબ आप હાલે આ हो ભાઈને સિદ્ધુ આઈપીએલ માં બાજીને ટક્કર આપે એમ છે સીધું બાજીનો ધંધો ખાઈ જાય એમ છે આ ભાઈ એટલે આપણે વાત કરશું બરાબર આકાશભાઈ ઓપ્શનમાં મૂકશું ग्राउंड में ઓપ્શનમાં મૂકશું એને જ્યાં હોય ત્યાંથી સ્ટેટ પાસે આવો તમારું સન્માન કરવાનું ભાઈ આ મેચ છે ને એમાં આ જે બોલિંગ કરે છે ને પેલા તો જો આ કેચ જોવો और ये कैच आउट જબરદસ્ત કેચ કર્યો છે ભાઈએ બરાબર અને બીજી એક વાત કે આ જે બોલિંગ કરે છે ને એ ટીમમાં મેં પહેલી વાર જોયું કે 13 જણા છે भाई એટલે આમ જો मंडप वाला
1 જ્યાં હોય ત્યાંથી 2 અહીંયા 3 4 કોમેન્ટ પાસે આવે મંડપવાળા ભાઈ. અહીંયા આગળ જો જાય છે અમ્પાયરની પાછળ 5 આ 6 ઓલી બાજુ 7 8 9 મંડપવાળા ભાઈ છે. 10 આ ભાઈ 11 આ 12 અને એક અહીં જો 13 એટલે આ ટીમમાં 13 માણસો છે. કેટલા 13 માણસો. તમે એવું લાગે તો ગણી લો એકવાર આમ ખાલી જો. DBS છે તો 2 ટૂંકું કરે. ઓકે 13 માણસો મેં પહેલી વાર જોયા હો ક્રિકેટમાં. હોય 11 નહીં જ, પણ 13 છે બોલો. બલ્લેબાજી હવે લોજિક DBS. ખબર નહીં શું છે ઈ. અત્યારે છે ને અમે લોકો હિંચકામાં બેઠા છીએ અને આરામ કરવી છે ને મેચ એની રીતના ચાલે છે. આમ જુઓ તમે ખાલી. અને ફોક્સ ચાલુ થઈ ગયા છે, લાઇટિંગ વાળું ચાલુ થઈ ગયું છે બરાબર. અને કોમેન્ટર એની રીતના કામ કરે છે અને મેચ એની રીતના ચાલે છે. મુંબઈ અને બેંગ્લોર બે ની મેચ છે. આમ જુઓ તમે ખાલી નજારો જુઓ. અને હું ને મારો ભાઈબંધ બે આમ જુઓ અમે મસ્ત મજાના બેઠા બટેકા ભૂંગળા ખાય આઈસ્ક્રીમ ખાધું. અને આઈસ્ક્રીમ. હા બહુ બધું ને શરબત હતું એ તો કે હા હા સિકંજી સિકંજી. હા એ બધું હતું બરાબર. અને બસ જો આનંદ કરવી છે અત્યારે. આમ બે હિંચકા મળી ગયો છે ને નારિયેળી નીચે આમ જો નારિયેળી અને હિંચકો નજારો જો. અને અમે વાટ જોઈ છે ડીશ ક્યારે પડી. હા અને અમે વાટ જોવી છીએ કે અમે જે નામ લખાયું હતું ને તો એની ડીશ ક્યારે પડે એટલે જમણવારની બરાબર એ છે બરાબર. તો રસ, પૂરી, ભજીયા, આવી વસ્તુ છે. દાળ ભાત. દાળ ભાત. હા. અમે જ્યાં ક્લાસીસમાં જતા ને ક્લાસીસનું આ છે મતલબ ગેટ ટુગેધર કહેવાય ને કે. તો અમે ત્યાં આવ્યા છીએ અને ત્યાં મેચ હોતે નથી. પહેલાં મેચ હતી આગળ ગેટ ટુગેધર ચાલુ થાય બરાબર. બાકી મેચનો આનંદ લઈએ છીએ આમ જુઓ બેઠા બેઠા જુઓ ખાલી. અને પણ કચરું બહુ કર્યું છે આ બધાએ. અને સામે જો સ્ક્રીન લગાડેલી છે મસ્ત મજાની દેખાણી. હા તો ગાઈઝ આ છે ને અમારા કોમેન્ટેટર છે જુઓ કંઈક બોલાવડાવે છે. इधर फोकस कर. इन लोगों का समझाતું નથી. મસ્ત આયોજન હતું. હજી બેનો બેઠા છે એમને પૂછી આયોજન કેવું લાગ્યું. બહુ સરસ આયોજન લાગ્યું. અત્યારે છે ને આમ જો ફાઇનલ મેચ ચાલુ છે એટલે હું મારા ભાઈબંધ જમીને બેઠા છે અહીંયા. રસ ને પૂરી બીજું શું ભજીયા પટ્ટી દાળ ભાત. દાળ ભાત અને બધું ખાઈને હવે આનંદ કરવી છે. આમ જો ફાઇનલ ચાલુ છે. આ મેચ ફાઇનલ છે. હજી આઈસ્ક્રીમ બાકી છે. હજી આઈસ્ક્રીમ બાકી છે. હા ઈ ખાવાનું છે પણ ત્યાં લગી મેચ લગભગ પૂરી થઈ જાય. ભાઈ બોલ મળી 10 ઓવરની મેચ છે પણ આનંદ આવે છે, મજા આવે છે. શેનો આનંદ આવે છે? મેચ જોવાનો. 5 વાર આગળ તો હમણાં જમવાનું કહેતો હતો એનો તો બહુ આવે છે. એનો વધારે આનંદ આવે છે. થોડુંક વધારે ખવાઈ પણ ગયું આમ જો બ્રેક આવ્યો છે અત્યારે વચ્ચે. આમ જુઓ તમે ખાલી પાણીનો. પાણીનો. જો પ્લેયર થાકી જાય બધાય જો બધા ભેગા થાય છે. હું આવડી ઉંમરમાં હતો ને તો આમ જો બહુ સ્ટેમિનર હતો એટલે હું બહુ દોડતો. ફાઇનલની મેચમાં દડા આપણે બહુ ઓછા છે અહીંયા. બહુ ઓછા. દડા જ ગોતે છે છોકરાઓ રમતા એની અને પાસે નહીં અને લીધા. આ આખી બાઉન્ડ્રી છે ને એની ફરતે છે ને આખી બાઉન્ડ્રીમાં બધા એક બે માણસો મૂક્યા છે દડા ગોતો. દડા ગોતવા માટે. હવે આમ જુઓ તમે ખાલી આ નારિયેળી જોવો. આ બાજુ ખાલી બાઉન્ડ્રી જો કેટલી નાની છે. નાના છોકરાઓ આગળ બોલ બહુ નાની બાઉન્ડ્રી છે બરાબર. એક બોલ તો બે આ બોલ રીતના છે. આપવામાં આવશે. હું આકાશભાઈ એક બોલ જમા કરાવો એટલે 2 બોલ કોમેન્ટેટર આપવામાં બોલે આવશે. છે. બાળકો હા જો કોમેન્ટેટર બોલે છે કે બોલની માંગણી કરે છે ટૂંકમાં. હું કહું તો બોલ આપવામાં આવશે. જા ભાઈ બોલ ગોતીને હવે એક નવા એના હાથમાં બોલ જ છે જો. જૂના બોલ જમા કરાવો બાળકો. તો તમને આકાશભાઈ કોણ લાગે મુંબઈ જીતશે કે રાજસ્થાન? અત્યારે તો ભાઈ મુંબઈ જ જીતશે. મુંબઈ જીતશે. જા ભાઈ લાકડી લઈને આટા મારે છે કેમ કે બોલ ગોતે છે. એટલે આમાં આવું છે ભાઈ કે ભાઈ જે ટીમ રમતી હોય ને બેટિંગ કરતી હોય ને એટલે એના પ્લેયરોને બોલ ગોતવાના ટૂંકમાં. આકાશભાઈ બરોબર છે. કેમ કે બોલની કમી છે. પછી આમાં સ્પોન્સર નથી બોલના. નકર હાલો સ્પોન્સર હોય વ્હાઇટ ને વિકેટના ને કેમ નામ બોલે તો બોલ વધારે હોય પણ બોલના કોઈ સ્પોન્સર નથી. નહીં સ્પોન્સર હાજર છે પણ લેવા જાવ લોકો. હા બાકી બે ખોખા આખી મોટા પેટી વાળા હતા ને ઈ ખાલી થઈ ગયા છે બરાબર. અપડેટ આવું હોય હું તમને હવે આ અવાજ બહુ ડખો કરે છે. તો ફ્રેન્ડ આમ જો મેચ છે ને એક દા પૂરો થઈ ગયો છે અને 100 ને કેટલા 54 154 રનનો ટાર્ગેટ આવ્યો છે.
તો હવે જોઈ કોણ જો મુંબઈ ડિફેન્ડ કરી શકે કે નહીં, એમ કે રાજસ્થાન જીતી જાય 10 ઓવરમાં 154 રન કરવાના છે. એટલે હવે જોઈએ અમે કોણ જીતે છે. જે જીતે ને એ જ જોઈને અમારે જવાનું છે. ચાલો ભાઈ જલ્દી કરો હવે, ત્યાં લગી જોવાનું છે. બેટિંગ વાળા આવી જાય ભાઈ, પોયરા ભૂખા ઠેલા છે. બંધ થાય એ ઘરે જવાનું ઉભા કટા રહા, છે, બંધ થાય બેટિંગ વાળા પછી આવી કે. જાવ ભાઈ, બોલ ને જલ્દી આવી જાય ભાઈ. એટલે હા જો અમારે હજી આઈસ્ક્રીમ ખાઈને જવાનું છે પછી આવશે આવડાલા. એટલે હમણાં આઈસ્ક્રીમ આવશે પણ મેચ જોઈને બરાબર ચાલો મેચ જલ્દી ચાલુ થાય જ આવશે છે. ભાઈ, જો થોડા ભૂખા ઠેલા તો ઘરે જવાનું કહેતા છે પછી. આ બસ જો રેડી થાય છે ધીરે બધા ધીરે પ્લેયર જવાનું તો રિક્ષામાં નહીં મળે. સેટ થઈ ગયા, ગોઠવાઈ ગયા છે. કાં અહીં ઊભી જો. બ્રેક રાખી છે. તો ગાઈસ પહેલી જ બોલમાં પહેલી વિકેટ લઈ લીધી છે મુંબઈ વાળાએ. આમ જો હા દેવાયત ભાઈ પહેલી જ ઓવરમાં પહેલી વિકેટો પહેલા જ બોલે. તો ફ્રેન્ડ હવે છે ને મેચ પૂરી થવા એવી છે ટૂંકમાં. હવે 5 બોલમાં કીધા ને 70 કીધા ને 5 બોલમાં 70 રન બાકી છે. આમ જો મતલબ કે આ જે ટીમ છે ને જે રમે છે ને રાજસ્થાન એ હારે છે ને આ બ્લુ ટીમ છે ને મુંબઈ એ જીતવાની છે બરાબર. મતલબ જીતી ગઈ એમ સમજો ને. આ લોકો હવે વિકેટ વધારે પડી ગઈ, શરૂઆતમાં વધારે વિકેટ પડી ગઈ. જવો બહુ ખરાબ રમે છે પણ એની સામે બ્લુ ટીમ વાળા સારું રમે છે. તમે ખાલી આમ જોવો આખી મેચનું કાછડિયા. મુંબઈ જીતે છે એનું કારણ છે અમારો મિત્ર ઉમંગ નો હોત ને તો આજે મુંબઈ નો જીતત બરાબર. કેમ કે ઉમંગે બહુ કેચ પકડા બહુ અને થોડાક લગા માર્યા, એમાં ખોટું નથી કહેતો હું પણ બાઉન્ડ્રી બારી પકડી લીધા. બાઉન્ડ્રી બારે પકડી લીધા એને બરાબર. તો એ ઉમંગ નું તમને બતાવું ક્યાં છે ઉમંગ. એલા ઉમંગ જો આ આગળ જા ઉમંગ છે આપણી નો દેખાય. ક્રિકેટ ટુર્નામેન્ટની સીઝન 2 માં બરાબર. આના કારણે મુંબઈ જીતે છે આજે. એટલે આ બ્લુ ટીમ વાળા ક્રિકેટ ટુર્નામેન્ટની તે ઉમંગ છે ને એટલે ઈ જીતે છે. આવું છે એમાં. સાથે સાથે તો ઉમંગ ને પર્સનલી વિડીયો જો એટલે તને ખ્યાલ આવશે ઉમંગ. તો કોંગ્રેચ્યુલેશન ઉમંગ. અત્યારે એડવાન્સમાં કહી દઈએ છીએ 2-3 બોલ બાકી છે તો તને એડવાન્સમાં કહી દઈએ છીએ હું ને આકાશભાઈ. પણ આકાશભાઈ હજી આપણું આઈસ્ક્રીમ નો આવ્યું એનું હું આપણે આજ લોકો જીતી જાય કે નહીં પછી આવશે. એટલે આનંદનું અચ્છા આનંદનું આઈસ્ક્રીમ છે. ઓકે આકાશભાઈ આ ટોટલ બીજી વાર આવશે ને આજના દિવસમાં. હા હા ભાઈ બીજી વાર આ આઈસ્ક્રીમ આવશે આજના દિવસમાં અને આનંદનું છે આ. પૂરેપૂરો. એટલે હમણાં જોજો તમને ઠેકડા મારે ને આ બધા જીત્યા એટલે જા ભાઈ રાડોય નાખવા મેણા. જીતી ગયા મુંબઈ જીતી ગયા. હાલો ભાઈ જીતી ગયા હો. અહીંયા જો ઝંડા લઈને દોડ્યા. લાડલી ગોલ્ડ વોરિયર્સ હા તારી ઉમંગ જો એને કાંઈ ફરક નથી પડતો. એને ટીમ ઉમંગ જો દોડ્યો મારો ઉમંગ દોડ્યો. હા તારી ના એને તો સ્ટમ્પડું હલાવ્યું હો. એક નામ હાલો કઈક હવે ડિસ્કસ કરે છે. જો આમ જોવો ઈ મુંબઈ હો. આમ જોવો અલા આ ફટાકડા ફૂટ. આમ જોવો टीम है जुनून की ये पहचान વાહ ભાઈ વાહ. सीएल के मैदान में લાઈટ બંધ થઈ ગયો ફાર્મ ની. વાહ ભાઈ વાહ. આ ટીમ જીતી છે. આમ જોવો ગાઈસ લાઈટ બંધ થાય છે. જોવો લાઈટ બંધ થઈ ગઈ છે. કેવું લાડલી ગોલ્ડ વાળા ભાઈ જેની ટીમ છે ને આ એની ટીમ જીતી છે. આમ જોવો આપણો ઉમંગ ક્યાં ગયો. આયરો ઉમંગ જો આયરો જાય. ભાઈ જીતી ગયા ફાઇનલ જીતી ગયા. તો ભાઈ ગાઈસ આ જીતી ગયા છે. હવે તો ગાઈસ હવે અમે હે ને ઘેરે જઈએ. આઈસ્ક્રીમ ની વાટે નથી રહેવું અમારે. આઈસ્ક્રીમ ની વાટે રહેવું ને તો હજી ઘણા વાગી જાય. કેમ કે અમારે સુરત અહીંથી 15 કિલોમીટર છે. બહુ આગું છે. એટલે હવે અમે લોકો ઘેરે જઈ અને આનંદ કરવી. હું ને મારા ભાઈ આકાશ પૂરેપૂરો રસ્તામાં આઈસ્ક્રીમ ખાઈ લેવું પણ આ લોકોનું નથી. આ લોકોનું નથી ખાવું આપણે હવે આકાશભાઈ. જો કે બપોરે 2 વાર ખાધો તો. હા બાકી આમ જો ધડાકા બોલી જો ભાઈ. વિડીયો ને આપણે છે ને અહીંયા અંત આપી દઈએ. વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મુંબઈ જીતી ગયું છે પણ તમે સબસ્ક્રાઇબ કરવાનું IPL ભૂલતા માં ભલે નહીં. નથી જીતું પણ અહીંયા જીતી. હા અહીંયા જીતી ગયું. આમ જો
ટીવીમાં આવે છે મોટી LED માં આમ જો. ઓકે તો હાલો બધાને બાય બાય, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.